કચ્છની જગવિખ્યાત શ્વેત મરુભૂમિ સફેદ રણમાં 110 દિવસ સુધી ચાલનારા રણોત્સવનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શાનદાર પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાત પ્રવાસન વિભાગ, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોમાં તેઓ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કચ્છનું સફેદ રણ ગુજરાતની બ્રાન્ડ બની ગયેલ હોવાનું જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ભૌગોલિક અને નૈસર્ગિક વિશેષતા ધરાવતા સ્થળોનો વિકાસ પણ કરી રહેલ છે. કચ્છનું સફેદ રણ કુદરતે ગુજરાતને આપેલ અનમોલ નૈસર્ગિક વિરાસત છે. આવા સ્થળોનો વિકાસ કરવા અને અહીં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક કામો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સફેદ રણ ઉપરાંત ગીરના સિંહોને નિહાળવા માટે, તેના વિશે જાણવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આ સિંહોને લોકો સરળતાથી જોઈ શકે તે માટે 5 જગ્યા પર લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન છે, જેમાં અમરેલી જિલ્લાના આમડી ગામ પાસે લાયન સફારી પાર્ક ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે, જેથી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઊભું થશે. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈ ગામ નજીક નડાબેટ પાસે સરહદ દર્શન કેન્દ્ર ખોલવામાં આવશે. વાઘા બોર્ડર જેવી સુવિધા અહીં પણ ઊભી કરવામાં આવશે. શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર ગુજરાતના 6 પ્રવાસન સ્થળોને સંપૂર્ણ સ્વચ્છ બનાવશે. અહીં 24 કલાક સફાઈ કામગીરી થાય એવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ પ્રવાસન સ્થળોમાં આવતા પ્રવાસીઓને સ્વચ્છતા બાબતે બહેતર અનુભવ થશે. પ્રવાસન મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં રણોત્સવની ભૂમિકા સ્પષ્ટ કરી હતી અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા દળના જવાનો દ્વારા યોજવામાં આવેલ કેમલ શો નિહાળ્યો હતો અને તેનાથી અતિ પ્રભાવિત થયા હતા. દેશની ખડે પગે સુરક્ષા કરતા જવાનોની બહાદુરીની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. આજથી રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનું વિઝન, એમની દ્રષ્ટિ અને એક ટુરિઝમમાં ગુજરાતનું નજરાણું એ રણોત્સવમાં ઊભું કર્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, આ પ્રકારનું જે માર્કેટિંગ અને ખરેખર અહીંયા જે દ્રશ્યો ઊભા થયા છે, હું એમ માનું છું કે આ વર્ષે પણ ખૂબ ટુરિસ્ટો કચ્છ આવશે. ફેબ્રુઆરી અંત સુધી આ રણોત્સવ ચાલવાનો છે અને સફેદ રણનું અદ્ભુત એક પ્રકૃતિ સાથેનું જોડાણ લોકો માણે એ માટે ખુલ્લું મુકાણું છે. કચ્છની પણ ઇકોનોમીમાં આ ખૂબ મોટો ધરખમ આપણે ફેરફાર જોઈ રહ્યા છીએ. કચ્છના સ્થાનિક લોકોને પણ ખૂબ મોટી આવકો અને કામગીરી ઊભી થઈ છે. એટલે રણોત્સવ એ ગુજરાતનું એક ગૌરવ બન્યું છે અને આ વખતે પણ ખૂબ ટુરિસ્ટો લાભ લે તેવી શુભેચ્છા પાઠવું છું. રણોત્સવ તો આમ તો સત્તાવાર રીતે લગભગ 1.5 મહિના પહેલા એ તો હજી ઉદ્ઘાટન મોડું શું કામ? એટલા માટે કે હજી રણમાં પાણી સુકાય અને ખરા અર્થમાં એ મીઠાના થર એ બરોબર જામે, એટલા માટે કાયમ આપણે ડિસેમ્બરમાં જ કરતા હોઈએ છીએ. વહેલું શરૂઆત થઈ છે, લોકો આવે છે, ઠંડી શરૂ થાય એટલે લોકો એમ માને છે, પણ જ્યારે મીઠું સુકાય પછી સાચું રણની મજા ઊભી થતી હોય. વધુ ડેવલપમેન્ટ માટે શું સરકાર એટલે સરકાર દર વર્ષે નવું કરતી જ જાય છે. જે રીતે આજે શરૂઆતમાં આપણે જોયા કે કચ્છના જે મકાનો જે સરપંચે એને કર્યું 10 દર વખતે વધતા જાય છે, પરમેનન્ટ સ્ટ્રક્ચર વધતું જાય છે, ટુરિસ્ટો માટે પણ સંખ્યા વધતી જાય છે અને એના આધાર ઉપર બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણે વધારતા જાય છે. સફેદ રણમાં મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ ભાગોના કલાકારોએ કચ્છની આગવી સંસ્કૃતિ, સાંપ્રત સ્થિતિનું બખૂબી મંચન કર્યું હતું. આ પૂર્વે ટેન્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ ભાગોનું નિરીક્ષણ કર્યું હતું અને કેમલ કાર્ટની સવારી પણ કરી હતી. સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બનેલા 10 ભૂંગાઓનું લોકાર્પણ અને 20 ભૂંગાઓનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
આ ભૂંગાઓનું સંચાલન ગ્રામ્ય પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવશે. સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી કચ્છના વિકાસ અંગેની ચર્ચા કરી મંતવ્યો પણ જાણ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય, તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા, અર્જણભાઈ રબારી, શ્રીમતી અંજલિબેન રૂપાણી, પ્રવાસન સચિવ S.J. હૈદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપણે ચલાવીએ છીએ રણોત્સવ એ હવે ગુજરાતની બ્રાન્ડ બની ગઈ છે. આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે દિવસે મુખ્યમંત્રી નહોતા તે દિવસે કચ્છના પ્રવાસે આવતા અને અહીંયા કોઈ વ્યવસ્થા નહોતી તે દિવસે આ રણ ઉત્સવ નહોતો તે દિવસે પણ આ સફેદ રણની પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય એ પોતે માણતા અને એ મુખ્યમંત્રી બન્યા પછી આ રણ ઉત્સવ જગત આખું જોવે. સફેદ રણથી લોકો સીધે અહીંથી પ્રકૃતિ સાથેનું અનુભૂતિ કરે, કારણ કે ચાંદની રાત, ચાંદ તારા અને નીચે આરસ જેવી સફેદ ચાદર પાથરેલી હોય રણમાં, કિલોમીટર સુધી આ સફેદ રણ અને રાત્રિના સમયે નીરવ શાંતિ, માણસ પોતે પોતાપણું ભૂલી જાય અને સીધા પ્રકૃતિ સાથે જોડાય અને કલાકો સુધી બેસીને એક પ્રકૃતિ સાથેનો આનંદ એ માણે. એટલા માટે આ સફેદ રણને ગુજરાત સરકારે નરેન્દ્રભાઈની પ્રેરણાથી અને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવીને અહીંયા થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને લોકો અહીંયા આવે અને કચ્છના અલગ અલગ સ્થળો ઉપર પોતે ફરે અને પોતાની ટૂર એન્જોય કરે. સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ, જેની જગમાનો કી ભાત એની ખમીર બનતી જાત, જેની જગમાનો કી ભાત એની ખમીર ગૌરવવંતું ગૌરવવંતું ગુજરાત 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 ગુજરાત.